સીતારામ બધાને. આજે આપણે પ્રદ્યુમન પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ. હું મુકુંદ ભાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, ધનથી નહીં મનથી ધનવાન બનો. જીવનમાં ખરેખર મનથી ધનવાન બનવું જોઈએ. કહેવાય છે ને કે જેનું મન સારું ને એનું જીવન સારું. બધાના મન મોટા નથી હોતા મિત્રો. ધનથી તો ઘણા બધા ધનવાન હોય છે, પણ તે ધન સારા કામ માટે વાપરવા માટે બહુ ઓછા મળે છે આપણને. જે ધન આપણે કમાઈએ તેમાંથી આપણે અમુક ટકા ધન કોઈને મદદ આવે, કોઈનું સારું કરવા માટે વાપરીએ ને તો આપણા ઘરમાં ને લક્ષ્મીજીનો હંમેશા વાસ રહેશે. કુદરતે જીવન આપ્યું છે તો આપણાથી જેટલું થાય એટલું કોઈને કામ આવીએ અને સારા કાર્ય કરતા રહીએ, એવું કામ કરતું રહેવાનું લાઈફમાં. બધાને એવું લાગે છે કે બધા ધનવાન બનવા માગે છે. ખોટી વાત છે. દરેક માણસ બસ ખાલી જીવવા માગે છે. બધાને ધનવાન નથી બનવા માગતા. બધા લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સપનું જોવે છે. બસ એટલું આવી જાય ને તો કાફી છે. જીવનમાં જેટલું મળ્યું છે એમાં આપણે સેટિસ્ફાઈડ રહીએ ને તો આપણા જેવા ધનવાન બીજા કોઈ નથી. કેમ કે સપના કે પૈસાનો કોઈ મિત્રો અંત નથી. જેટલા મળ્યા છે ને આપણને પૈસા કે જીવનમાં જે કાંઈ પણ મળ્યું છે ને એટલા પૈસામાં આપણે જો ખુશ હોય ને જે કાંઈ પણ મળ્યું એમાં સેટિસ્ફાઈડ હોય ને તો ખરેખર આપણે સાચું જીવન જીવીએ છીએ અને જીવનને માણીએ છીએ. આ હકીકત છે. અને ખરેખર જીવનમાં અત્યારે આપણે મોટા વિચાર કરવામાં પણ હે ને વિચાર કરવા પડે છે. જ્યાં સુધી આપણા વિચાર મોટા નહીં થાય ને ત્યાં સુધી મિત્રો આપણે આગળ નહીં વધી શકીએ. અને આપણા મિત્રો એક કહેવત પણ છે, નીચે સૂવું ને સાકર શું કામ ભોગવવી. આપણને ખબર જ છે કે નીચે સૂવું છે તો આપણે સપના કે આપણા વિચાર તો મોટા કરી શકીએ ને, એટલી તો આપણે કામ કરી જ શકીએ. એટલા તો પોઝિટિવ રહી અને સારું તો વિચારી શકીએ ને. મિત્રો દિવસની શરૂઆત થાય ને ત્યારે એમ થાય છે કે પૈસા જ જીવન છે, પણ રાત્રે ઘરે આવીએ ને ત્યારે એમ થાય છે કે શાંતિ જ જીવન છે. મિત્રો જીવનમાં ખરેખર ને બધું જ જરૂરી છે. પૈસા વિનાય નહીં ચાલે અને શાંતિ વિનાય નહીં ચાલે. બેલેન્સ કરતું રહેવાનું લાઈફમાં બંને વસ્તુનું, કે પૈસાની પાસે એટલી હદે આપણે નહીં ભાગવાનું કે શાંતિ છીનવાઈ જાય. બંનેને બેલેન્સ કરીને ચાલવાનું છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, ખાલી પૈસાથી માણસ ધનવાન નથી હોતો. સાચો ધનવાન તે છે જેની પાસે સારી સોચ, મધુર વ્યવહાર અને સુંદર વિચાર છે. ને જે માણસ હંમેશા પોઝિટિવ છે. તો હંમેશા ખુશ રહ્યો અને ખુશ રાખો. એકબીજાને મદદ કરતા રહ્યો જીવનમાં. કોઈનું ભલું ઈચ્છો, કોઈને હિંમત આપતા રહ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો જીવનમાં હંમેશા એને ધનથી ને ધનવાન ના બનો કાંઈ નહીં, પણ મનથી હંમેશા ધનવાન બનવાનું. હંમેશા પોઝિટિવ રહેવાનું, સારા કાર્ય કરતા રહેવાના. આપણા ગોલ કે લક્ષ્યમાં ને કોઈનું સારું થતું હોવું જોઈએ, કોઈનું ભલું થતું હોવું જોઈએ. કોઈને આપણે ભલે ને થાય એટલી મદદ કરતા રહેવાનું, સારા વિચાર કરતા રહેવાના. બસ આ જ ખરેખર સાચી લાઈફ છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.